નથી અથવા તો બાઉન્ડ્રી કરવી છે તો એને આ જ વેરાયટી સાइड ब्रांच वाली नाखवानी जरूर नहीं। आगर તમે જુઓ છો આ टुल्डा वेरायटी, ये टुल्डा वेरायटी का अगर आपने बाउंड्री ही किया तो ये इस तरीके का होगा, इसमें साइड ब्रांच कम है इसलिए गेपिंग दिखेगा। तो इसके लिए पहले बाउंड्री होनी जरूरी है, पहला बाउंड्री हो तो ज आ टुल्डा की बाउंड्री कराए। बराबर। दोनों के बीच में जो डिफरेंस है मेजोरिटी वो ये है, ये जंगली है। अगर इसको छोटे एज में ही किसी ने खा लिया तो जिस ब्रांच से खाया है वहीं से दूसरे 4-5 फुटाई निकल जाएंगे। टुल्डा वेरायटी को किसी ने खा लिया तो वहां से ब्रांचेस तो निकलेगी लेकिन ये रिवर्स प्रोसेस है, 90 डेज लगाता है रिवर्स जाने में और नीचे से सकिंग करके फिर ऊपर आता है और तब जाकर उसमें ब्रांच आएगी। तो 90 दिन के अंदर में मोर्टेलिटी होने का, मर जाने का चांसेस ज्यादा है, इसलिए टुल्डा को हम बाउंड्री में प्रीफर नहीं करते। या तो पहले प्रोटेक्शन दे दो फिर टुल्डा लगाओ, ये जंगली है तो ये हो जाएगा, इसमें कोई दिक्कत नहीं है। पहले अगर बाउंड्री है तो वो लगाओ टुल्डा वेरायटी बाउंड्री में भी तो चलेगा, बाउंड्री में लगाओ। हाँ तो आप इसकी आपको नीड नहीं है, नहीं है। इसकी हाइट ये 40-45 फीट जाएगा, यहाँ पर नहीं लगेगा ये, वो आपको 15 फीट 17 फीट छोड़ के। तो यही लगाया ना भाई। हाँ फिर 40 फुट था जी, 45 फुट। वो बाउंड्री तो 3 साल में खराब हो जाएगी। हाँ अगले को तकलीफ आएगी। हाँ हाँ 65 ફૂટની હાઈટ છે એટલે આપણે ડ્રાય એરિયા પ્રમાણે 45 ફૂટ, અત્યારે 35 ફૂટનું ઉપલેટા અરવિંદભાઈને ત્યાં છે, 3 વર્ષ થયા છે। 35 ફૂટની હાઈટ છે, થઈ જાય થિકનેસ ને બધું થઈ જાય। મારે 18 મહિનામાં 18 ફૂટ તો છે બસ, તો પછી ધીમે ધીમે આગળ જેટલી ઉંમર હે ઈ દાદાની, અને એની એનર્જી દાદાની એટલે વાત જ જવા દે એવી હજી હે અરવિંદભાઈ। તારે એકવાર જે છે ને વિઝિટ 100% કરવી જોઈએ। એકવાર તમે ફાર્મમાં વિઝિટ કરો ને એવું તો બાંબુ માટેના જેટલા આપણા ક્વેશ્ચન રહ્યા ને એ આપણે ક્વેશ્ચન તરીકે રાખીએ છીએ, ક્વેશ્ચન તરીકે નહીં રાખવાના। તમારે ઇમ્પ્લિમેશન ફાર્મ ઉપર જ કરવાના। તમે બાંબુ વાવ્યા છે, તમે ફાર્મ ઉપર જાઓ ને તમારે અવલોકન કરવાનું થાય બાંબુને, એ એવા વ્યક્તિ છે, અવલોકન કરીને ભૂલ શું છે એને કોને તમે હમણાં પોલ સુકાઈ જતા તો એવું તમે જ કીધું હતું ને, એમને કઈ પણ આવી તકલીફ પડે ને એટલે બીજે દિવસે એનો મેસેજ, ઓડિયો મેસેજ મારામાં હોય કે ચોમાસાનો વરસાદ વહેલો થઈ ગયો છે, આ પોલ નવા આવવા માંડ્યા તો ચોમાસે તકલીફ નહીં કરાવે ને। હવે એ પ્રશ્ન કેવો, એ એટલા ડીપમાં ગયા છે કે અત્યારે વરસાદ પડ્યો, હવે વળી વચ્ચે ખેંચાય છે, પછી વળી વરસાદ આવશે આ પોલ અડધા ઊંચા થયા ને પછી વળી પાછા જે છે અને એક સાથે જે સ્પીડ જોઈએ નહીં મળે તો મારી થિકનેસમાં ને હાઈટમાં કઈ તકલીફ નહીં પડે ને, આટલો નાનો વસ્તુ જે છે એ જોવે છે। અને આવું આપણે બધું કરવું જોઈએ આપણા ખેતરની અંદર, જોવાનું ચાલુ કરો ને એટલે બધી વસ્તુ થાય। 1 જ કલાકનું કામ છે, અઠવાડિયે 1 જ કલાક ફાર્મમાં જવાનું, બાંબુમાં રોજ જવાની જરૂરિયાત નથી। છોકરાઓ પાણી પાઈ દે છે, થર્ડ પર્સનથી ખેતી થાય છે, બધું ઓકે, પણ એકવાર જવાનું। ઓનર કોણ? તમે આ ફેક્ટરી નાખી છે, જવું પડે એકવાર જવાનું। એમાં શું ઝાડુ તમે જાઓ ને, ઝાડુ પોતે તમને કહી દે કે મને તકલીફ છે, ઝાડુ બોલે તો બોલે એવી રીતે ન બોલે જેમ આપણે બોલીએ, પણ ખેંચીને આપણને લઈ જાય। આપણો પ્રેમ હોવો જોઈએ, આપણે એમ કહીએ કે ભાઈ એ તો જંગલી છે એમ થઈ જવું જોઈએ ને આપણે તો કરી નાખ્યું હતું। 2 વર્ષ આને સાચવવાનો, છોકરાને આપણે નાનાથી મોટો કરી 18 મહિના સુધી, એટલે 2 વર્ષ સાચવવાનો, એ 28 વર્ષ આપણને સાચવશે। મારા ગામમાં અમે 2 જણાએ એક જ હારે રોપા મંગાવ્યા, 2 હારે જ વાવ્યા, એને સતત એના ઉપર હાજરી આપી। અને હું ગામમાં નથી રહેતો, હું પેલા મોરબી રહેતો, અત્યારે રાજકોટ રહેવા વયો ગયો, તો હું 10 દિવસે 15 દિવસે એકવાર વીજ લેતો હતો। તો અત્યારે મારા બંબુમાં અને એના બંબુમાં જો તો જમીન આસમાનનો ફરક છે। કારણ કે ઈ લોકો સતત એના ઉપર કાંઈ ફેરફાર થતા હોય તો વીજ લીધી, એના अपन दोनों का फार्म देखेंगे आज, आसपास में है 1 किलोमीटर में ही। आज ओनर हाजिर है तो हमारे मुंह से सुनेंगे वो अलग रहेगा, उनके मुंह से सुने ना तो फर्क पड़ता है। यस, और ऐसा नहीं है कि सिर्फ वो नहीं है उसका फर्क है, उन्होंने जो इंटरक्रॉपिंग किया था उसका भी फर्क है। यस, વચ્ચે કાપતો રહી જાય એટલે હા અચ્છા એવું છે। આમાં બાંબુના હાર્વેસ્ટિંગ કેવી રીતે થાય, કેવી રીતે આનું
તમે અમુક બ્રાન્ચો જ કાપવાની હોય ને, એટલે એનું યસ 3 જનરેશન વાળું એ પણ હમણાં તમને એમાં લઈ લો. અલગ અલગ વેરાયટીની જે આપણે વાત કરી તો પેલા થોડીક વેરાયટીને સમજી લઈએ કે કઈ વેરાયટી શું છે અને કેવી રીતનું છે. જેમ કે આપણી પાછળ જે રહી આ લોન્જિસ્પેથસ વેરાયટી છે. આ ગાર્ડનિંગ માટેની વેરાયટી છે. જેમને ગાર્ડનિંગ કરવું હોય એના માટેની, અથવા તો જેમને વોલ થિકનેસ પાતળી જોઈ છે. જેમ કે આપણે એમ કહીએ ને કે પોલો વાંસ તો શું કામનો, એમ जो पोला बांस है वो क्या काम आएगा. जैसे गुजरात में हमें तो यहाँ काइट फेस्टिवल जो है सबसे ज्यादा मनाया जाता है. अराउंड 400 से 500 करोड़ की इंडस्ट्री है जो सिर्फ काइट बनाती है, जिसमें कमान जो चलती है वो तकरीबन 6 करोड़ से लेकर 100 करोड़ के बीच की इंडस्ट्री है, जिसकी कमान ही सिर्फ यूज में आती है जो बाम्बू से बनती है. अब वो जो कमान है उसके लिए चाहिए पतला माल जिसकी वॉल थिकनेस पतली होगी. अगर इंडस्ट्री बेस हम देखें तो જેની પાતળી બોડી હોય એ જ જે છે તમને કમાનમાં કામ આવશે. તો એ લોન્જિસ્પેથસ છે. એનાથી ઉપર લોન્જિસ્પેથસ થી ઉપર જાય તો ડુલુઆ બાંબુ છે, ડુલુઆ કરીને બાંબુ છે જે આસામની એક વેરાયટી છે. એની વોલ થિકનેસ નાની છે. એનાથી ઉપર આવીએ તો છેલ્લે પછી ટુલ્ડા વેરાયટી જેની વોલ થિકનેસ મોટી છે પણ અમુક પાર્ટ એનો જે છે એ પતંગની કમાનમાં કામ આવી શકે એમ છે. એટલે પાતળી વેરાયટી એવી જગ્યાએ કામ આવશે કે જ્યાં ડાયરેક્ટ એનું કટિંગ કરી અને કમાન તરીકે યુઝમાં લઈ શકાશે. અથવા તો એ જ વેરાયટીને તમે તમારા ફાર્મમાં ફાર્મ હાઉસ વગેરે જે બનાવ્યું છે, ગાર્ડનિંગ બનાવેલું છે, લીલોતરી સારી રહે, નોટ ઇન્ટરનોટ જે છે થોડીક મોટી રહે, એ ટાઈપની આ વેરાયટી છે. ટુલ્ડાને નજીક છે, આખું ખેતર લાગેલું હોય અને એમાં બે વેરાયટી મિક્સ હોય તો એમાં તમારે નિશ્ચિત ન કરી શકો કે આ ટુલ્ડા છે કે આ છે. એ ટાઈપની છે. સાઈડ બ્રાન્ચ ઓછી હોય એ ટાઈપની ઓલામાં. જનરલી 35 થી 40 ફૂટની હાઈટ પકડી શકે આ કેપેસિટી છે. એવી રીતે કેટલી દર વર્ષે કેટલી હાઈટ થાય? મેજોરિટી અમે જે સિનેરિયો જોયો છે એમાં લખેલું ક્યાંય નથી, પણ અમારો એક્સપિરિયન્સ એવો બોલે છે કે જે વેરાયટી 30 થી 40 ફૂટની હાઈટ પકડે એ વેરાયટીની આયુષ્ય 30 વર્ષ કે 40 વર્ષ. જે વેરાયટી 50 થી 60 ફૂટની હાઈટ પકડે એની આયુષ્ય 50 થી 60. જે 70-80 વાળી છે એની એટલી. આવું અત્યાર સુધી